શામળાજી પોલીસે અશોક લેલેન્ડ ટ્રક ગાડી નંબર RJ32GC1442નીમાં ડાઇકિન એર કન્ડિશનર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ખાખી પુઠ્ઠાના અલગ અલગ બોક્સમાં ભરેલ સામાનની આડમાં વિદેશી દારૂનો મુદ્દામાલ કુલ કિંમત ₹9,82,560 તથા અન્ય મુદ્દામાલ મળી ₹54,04,967નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી। પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બધી નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ, જે અન્વયે આજરોજ મદદનીશ પોલીસ અધિક્ષક સંજયકુમાર એસ કેશવાલા, મોડાસા વિભાગ તથા પોલીસ ઇન્સ્પેક્ટર SK દેસાઈ તથા શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના મોટા વાહનોના ચેકિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અશોક લેલેન્ડ કંપનીના ટ્રક ગાડી નંબરને રોકી તેની તપાસ કરતા ડાઇકિન એર કન્ડિશનરના પુઠ્ઠાના અલગ અલગ બોક્સમાં વિદેશી દારૂ મળી આવતા મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।